નમસ્કાર, હું જાગૃતિ કાગડા. આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આયોજિત સ્પર્ધાનો આજનો મારો વિષય છે કે પર્યાવરણને બચાવવા હું શું કરી શકું. તો આ વિષયની શરૂઆત કરતાની પહેલાં હું એક સંકલ્પ અવશ્ય લઈશ. તે પર્યાવરણમાં પ્રદૂષણ બચાવવા અને સાથે બળતણ બચાવવા માટેનો પણ હું એક સંકલ્પ લઉં છું. અને એ સંકલ્પ એ છે કે હું કોઈ પણ જગ્યાએ હઈશ, કે 4 રસ્તા ઉપર હઈશ, કે ટ્રાફિક સિગ્નલ ઉપર હઈશ, કે અન્ય કોઈ પણ જગ્યાએ હઈશ કે જ્યારે મારું વાહન હશે એ બિનજરૂરી હશે તો હું સૌથી પહેલાં એનું એન્જિન બંધ કરીશ અને શક્ય હશે ત્યાં સુધી હું બ્રેકનો ઉપયોગ ઘટાડીશ. અક્ષાંશ અને રેખાંશ. તો અક્ષાંશ એટલે શું છે? તો અક્ષાંશ એટલે પૃથ્વીના ગોળા ઉપરની એવી કાલ્પનિક રેખાઓ છે, આડી કાલ્પનિક રેખાઓ છે કે જેને આપણે અક્ષાંશ કહીએ છીએ. અને આ અક્ષાંશ ઋતુની સંખ્યા 181 છે. હવે વાત કરીએ રેખાંશની. તો પૃથ્વીના ગોળા ઉપર જે ઊભી કાલ્પનિક રેખાઓ છે જેને આપણે રેખાંશ તરીકે ઓળખીએ છીએ. અને આ રેખાંશ ઋતુની સંખ્યા છે 360. આપણે પર્યાવરણને બચાવવા શું કરી શકીએ? તો સૌથી પહેલાં તો પર્યાવરણને બચાવવા માટે પ્લાસ્ટિક કે જે પોલિથીનનો આપણે ઉપયોગ કરીએ છીએ તેનો સદંતર ઉપયોગ ટાળીશું. શક્ય હોય તો પ્લાસ્ટિકની થેલીને બદલે આપણે કાપડની થેલીનો જ ઉપયોગ કરીશું. કોઈ પણ ઔદ્યોગિક એકમ પાણીનો ઉપયોગ કરે છે તો એ પાણીનો ઉપયોગ કર્યા બાદ દૂષિત પાણી જે છે એ સીધું નદીમાં ઠાલવવાની બદલે તેનું શુદ્ધિકરણ કરી અને ત્યારબાદ જો નદીમાં ઠાલવવામાં આવે તો તેનાથી અસંખ્ય નાના મોટા જે જળમાં રહેલા જીવોનો જીવ બચી જાય છે. તેના કારણે આપણું જે પર્યાવરણનું ચક્ર છે તે પણ જળવાઈ રહે છે. આપણે કંઈ ન કરી શકીએ તો એક વાત તો અવશ્ય કરી શકીએ કે કદાચ આપણું જો ઘરનું આંગણું થોડુંક મોટું હોય તો એક વૃક્ષ અવશ્ય વાવીએ. આ વૃક્ષ વાવવાથી શું ફાયદો થશે? તો કે પક્ષીઓને તેમાં માળો બની રહેશે. બીજું, વૃક્ષો આપણને છાંયડો પણ આપે છે, ઠંડક પણ આપે છે, વરસાદ લાવવામાં પણ મદદરૂપ છે. વૃક્ષો જે છે એ ધૂળોને શોષી પણ લે છે અને 3 થી 4% સુધીનું તાપમાન ઘટાડે છે. વરસાદ લાવવામાં પણ મદદરૂપ છે. એ આપણને ઓક્સિજન ઉત્પાદન કરીને કિંમતી ઓક્સિજન આપે છે અને તે કાર્બન ડાયોક્સાઇડ વાયુ શોષી લે છે. તો આવા અસંખ્ય ફાયદા હોવાને કારણે આપણે જો કાંઈ ન કરી શકીએ તો કાંઈ નહીં, ફક્ત એક વૃક્ષનો ઉછેર તો કરી શકીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.